स्वाध्यायः परमं तपः। નમસ્કાર. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણમાં પ્રવેશ અભ્યાસક્રમના 8મા પાઠમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંસ્કૃત વાક્ય રચનામાં શબ્દરૂપો અને ધાતુમાંથી બનેલા રૂપોનું મહત્ત્વ હોય છે. જેમ કે બાલકઃ ખાદતિ, તો બાલક છે એ નામરૂપ કે શબ્દરૂપ છે. ખાદતિ એ ધાતુમાંથી બનેલું રૂપ છે. આમ શબ્દો, સંજ્ઞાઓ અને ધાતુમાંથી બનેલા શબ્દો, એ બંને પ્રકારના શબ્દોનું વાક્ય રચનામાં મહત્ત્વનું સ્થાન હોય છે. ત્રીજા પ્રકારના શબ્દો પણ સંસ્કૃત ભાષામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને જેના ઉપયોગ કરવાથી વાક્ય રચનામાં એક પ્રકારની વિશેષતા આવે છે, એક પ્રકારની વિશિષ્ટતા આવે છે, જેને આપણે અવ્યય કહીએ છીએ. આજે આપણે આ પાઠમાં કેટલાક અવ્યયોનો પરિચય પ્રાપ્ત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એ વાત સમજી લઈએ કે અવ્યય એટલે શું. પરંતુ એ સમજતા પહેલાં કેટલાક વાક્યો ઉદાહરણ રૂપે અહીં લખ્યા છે, તેનો આપણે અભ્યાસ કરીએ. અદ્ય રવિવાસરઃ, અર્થાત આજે રવિવાર છે. અહીં અદ્ય એ અવ્યય પદ છે. એવી જ રીતે સ્વઃ મયા ગમ્યતે, આવતીકાલે હું જઈશ. પરસ્વઃ કઃ વાસરઃ, પરમ દિવસે કયો વાર છે. યઃ કઃ આગતવાન, ગઈકાલે કોણ આવ્યું હતું. અહમ અત્ર ઉપવિશામી, હું અહીં બેસું છું. સીતા તત્ર તિષ્ઠતિ, સીતા ત્યાં ઊભી રહે છે. અધુના એષઃ કુત્ર ગચ્છતિ, અત્યારે, અધુના એટલે અત્યારે, એષઃ આ ક્યાં જાય છે. અહમ અપી ગચ્છામી, હું પણ જાઉં છું. તો અહીં જે અદ્ય, સ્વઃ, પરસ્વઃ, યઃ, અત્ર, તત્ર, એષઃ, અપી, આ જે લીટી જેની નીચે દોરેલી છે એ શબ્દો સંસ્કૃતમાં અવ્યયો કહેવાય છે. એટલે કે આ બધા અવ્યયો છે જેમનું સંસ્કૃત ભાષામાં એક મહત્ત્વનું સ્થાન છે. વાક્ય રચનામાં તેઓ વિશિષ્ટતા લાવવા માટે, કેટલોક નિશ્ચિત અર્થ કરવા માટે ખૂબ જ ઉપયોગી એવા શબ્દો છે, જેનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું. મિત્રો, આ અવ્યયો બે પ્રકારના હોય છે. એક પ્રત્યય જોડવાથી બનતા અવ્યયો હોય છે. જેમ કે આપણે અગાઉના પાઠોમાં એવું જોયું કે ત્વા પ્રત્યય લાગવાથી બનતા શબ્દો, જેમ કે ગમ ધાતુ છે એને ત્વા પ્રત્યય લાગવાથી ગત્વા એવો જે શબ્દ બન્યો છે એ પણ એક અવ્યય છે. પરંતુ એ પ્રત્યય જોડવાથી, મૂળ ધાતુને પ્રત્યય લાગવાથી બનતા શબ્દો છે, એટલે એમાં પરિવર્તન આવ્યું છે. એ મૂળમાં જેવા હતા એવા નથી. એવી જ રીતે ગમ ધાતુને તુમુન પ્રત્યય લાગવાથી ગંતુમ શબ્દ બન્યો છે. આ પણ એક પ્રત્યય છે. તો કેટલાક અવ્યયો એવા હોય છે કે જે આવા પ્રત્યય જોડવાને લીધે બને છે, જેમ કે ગત્વા, ગંતુમ વગેરે. જ્યારે કેટલાક અવ્યયો મૂળથી જ તેવા જ હોય છે, એમાં કોઈ પરિવર્તન થતું નથી, તેઓ મૂળથી જ એ સ્વરૂપના જ હોય છે, એને કોઈ પ્રત્યય પણ લાગતા નથી. જેમ કે ચ, અપી વગેરે મૂળથી જ એ એવા છે, એમાં કોઈ પરિવર્તન કે ફેરફાર થતો નથી. આમ અવ્યય એટલે શું? તો ગુજરાતીમાં આપણે કહીએ કે અવ્યય એટલે કે જે શબ્દો જેમાં કોઈ લિંગ, વચન વગેરે હોતા નથી તેને અવ્યય કહે છે. એટલે ના તો એમનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ એવું કોઈ લિંગ હોય છે, કે ના કોઈ એક વચન, દ્વિવચન કે બહુવચન એમનું થતું હોય છે. એવા જે શબ્દો છે એવા શબ્દોને આપણે અવ્યય તરીકે ઓળખીશું. એમાં કોઈ પરિવર્તન થતું નથી. અને એટલા માટે એની વ્યાખ્યા કરવા માટે એક શ્લોક અહીં લખવામાં આવ્યો છે. એ શ્લોકનું હું ગાન કરું છું, આપ જરા ધ્યાનથી સાંભળો. સદૃશમ ત્રિષુ લિંગેષુ
સર્વાસુ ચ વિભક્તિષુ વચનેષુ ચ સર્વેષુ યન્ન વેતિ તદવ્યયમ યન્ન વેતિ તદવ્યયમ. ફરીથી જરા ગાઉં છું જેથી એનો અભ્યાસ થાય. સદૃશમ ત્રિષુ લિંગેષુ સર્વાસુ ચ વિભક્તિષુ વચનેષુ ચ સર્વેષુ યન્ન વેતિ તદવ્યયમ યન્ન વેતિ તદવ્યયમ. જેનો વિકાર થતો નથી, પરિવર્તન થતું નથી, ફેરફાર થતો નથી, તે અવ્યય છે. ક્યાં ફેરફાર થતો નથી? ત્રિષુ અપી લિંગેષુ, ત્રણેય લિંગોમાં, પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ ત્રણેય લિંગોમાં જેમાં કોઈ પરિવર્તન થતું નથી, કોઈ ફેરફાર થતો નથી. સર્વાસુ ચ વિભક્તિષુ, અને બધી જ પ્રકારની વિભક્તિઓમાં પ્રથમાથી સપ્તમી સુધીમાં જેમાં કોઈ પરિવર્તન થતું નથી. વચનેષુ ચ સર્વેષુ, સર્વેષુ વચનેષુ ચ, અને બધા જ પ્રકારના વચનમાં, એક વચન, દ્વિવચન કે બહુવચનમાં, આમ બધા જ પ્રકારના ત્રણેય પ્રકારના લિંગમાં, બધી જ વિભક્તિઓમાં અને બધા જ વચનોમાં જેમાં કોઈ પરિવર્તન આવતું નથી, કોઈ ફેરફાર થતો નથી, તેને અવ્યય કહે છે. આ અવ્યયોની જાણકારી આપણે મેળવીશું. મિત્રો, એક વાત અવ્યયોની બાબતમાં બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કેટલાક અવ્યયો જે નિર્દિષ્ટ વિભક્તિ સાથે જ વપરાય છે અને કેટલાક અવ્યયો હોય છે એ માટે કંઈ નિર્દિષ્ટ વિભક્તિની જરૂર હોતી નથી. દાખલા તરીકે અગાઉ અભ્યાસ કર્યા મુજબ સહ એક અવ્યય છે, પરંતુ સહ અવ્યયનો પ્રયોગ તૃતીયા વિભક્તિ સાથે જ થાય છે. જેમ કે રામ સાથે લક્ષ્મણ જાય છે, તો રામેણ સહ લક્ષ્મણ ગચ્છતિ. તો અહીંયા સહ અવ્યય લાગવાથી રામ શબ્દની તૃતીયા વિભક્તિ બની છે, રામેણ સહ. તો કેટલાક અવ્યયો એવા હોય છે જે નિર્દિષ્ટ વિભક્તિ સાથે પ્રયોજાય છે, પરંતુ કેટલાક અવ્યયો એવા હોય છે જે નિશ્ચિત રીતે સર્વત્ર પ્રયોજાય છે. જેમ અહીં કેટલાક અવ્યયોનો અર્થ અને આપણે એની વાક્ય રચના સમજવા માટે પ્રયોગ આપણે એને સમજીશું. જેમ કે અહીં એક અવ્યય છે અપી. અપીનો અર્થ ગુજરાતીમાં થાય છે પણ. જેમ કે અગાઉ એક વાક્ય આપણે જોયું, અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. કોઈ માણસ જઈ રહ્યો છે અને એની સાથે મને પણ જવાની ઈચ્છા છે, એટલે સહ ગચ્છતિ, તે જાય છે. અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. તો આવા અપી અવ્યયનો પ્રયોગ આવી રીતે કરી શકાય છે, જેનો અર્થ પણ એવો થાય છે ગુજરાતીમાં. એવી જ રીતે તતઃ, સંસ્કૃતમાં તતઃ શબ્દનો ગુજરાતી અર્થ છે ત્યાંથી. કેટલાક અવ્યયો બંને સાથે પ્રયોગમાં વપરાતા હોય છે. અહીં ઈતઃ તતઃ એવા બે અવ્યયો છે. તો જેમ કે અહમ ઈતઃ ગૃહમ ગચ્છામિ, હું અહીંથી, ઈતઃ એટલે અહીંથી, તતઃ એટલે ત્યાંથી, અહીંથી હું ઘરે જાઉં છું. તતઃ વિદ્યાલયમ ગચ્છામિ, ત્યાંથી હું વિદ્યાલયમાં જાઉં છું. આમ તતઃ એટલે ત્યાંથી, ઈતઃ એટલે અહીંથી. તો આવા અવ્યયોનો પ્રયોગ આપણે અહીંથી, ત્યાંથી ગુજરાતીમાં કહીએ છીએ. એવી જ રીતે સંસ્કૃતમાં ઈતઃ તતઃ, ઈતઃ અર્થાત અહીંથી, ઈતઃ ગૃહમ ગચ્છામિ, તતઃ વિદ્યાલયમ ગચ્છામિ, ત્યાંથી વિદ્યાલયમાં જાઉં છું. તો તતઃ એક અવ્યય છે. એવી જ રીતે કુતઃ, ક્યાંથી, ભવાન કુતઃ આગચ્છતિ, તમે ક્યાંથી આવો છો? તો ક્યાંથી એવું પૂછવા માટે કુતઃ એવા અવ્યયનો પ્રયોગ થાય છે. અત્ર, તત્ર, કુત્ર, અન્યત્ર, આ જે અવ્યયો અહીંયા લખ્યા છે, અત્રનો અર્થ થાય છે અહીં, અહીં, અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, કુત્ર એટલે ક્યાં, અન્યત્ર એટલે બીજે. તો આવા અવ્યયોનો સંસ્કૃતમાં પ્રયોગ કેવી રીતે થાય છે જરા વાક્ય રચનાથી સમજી લઈએ. જેમ કે અહમ અત્ર અસ્મિ, હું અહીં છું. સહ તત્ર અસ્તિ, તે ત્યાં છે. ભવાન કુત્ર ગચ્છતિ, તમે ક્યાં જાઓ છો? તો કુત્રનો પ્રયોગ થયો. હા, રમેશ અન્યત્ર અસ્તિ, રમેશ બીજે ક્યાંક છે. આમ અન્યત્ર એટલે બીજે ક્યાંક, અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, કુત્ર એટલે ક્યાં, અન્યત્ર એટલે બીજે ક્યાંક.
તો આવા 4 શબ્દો જે આપણે જોયા અવ્યયો અત્ર, તત્ર, કુત્ર, અન્યત્ર, એનો પ્રયોગ સંસ્કૃતમાં આવી રીતે વાક્ય રચના માટે થાય છે. એવી જ રીતે કિંતુ, કિંતુ એટલે કે ગુજરાતીમાં પરંતુ એવું કહીએ છીએ. હા, જેમ કે ગુજરાતીમાં મારી ઈચ્છા છે પરંતુ અનુમતિ નથી. સંસ્કૃતમાં એનો પ્રયોગ કરીએ મમ ઈચ્છા અસ્તિ કિંતુ અનુમતિ નાસ્તિ. આમ કિંતુનો પ્રયોગ કરી શકાય. મારી ઈચ્છા છે પરંતુ અનુમતિ નથી. મારે ભણવું છે પરંતુ પુસ્તક નથી. અહમ પઠિતુમ ઈચ્છામિ કિંતુ પુસ્તકમ નાસ્તિ. આમ કિંતુ અવ્યયનો પ્રયોગ કરી શકાય. એવી જ રીતે આ અવ્યયો આપણે જોયા કે એ કોઈ સાથે કોઈ નિર્દિષ્ટ વિભક્તિ સાથે વપરાતા નથી. પણ જુઓ અહીંયા અંતઃ એવો એક અવ્યય છે અને એવી જ રીતે અહીં બહિઃ એવો એક અવ્યય છે. અંતઃ એટલે અંદર, બહિઃ એટલે બહાર. તો આ અંતઃ અંદર, બહિઃ એટલે બહાર. આ બહિઃ જે શબ્દ છે એ હંમેશા નિર્દિષ્ટ એવી પંચમી વિભક્તિ સાથે જ વપરાય છે. જેમ કે વિદ્યાલયાત બહિઃ વૃક્ષાઃ સંતિ. તો વિદ્યાલયાત પંચમી વિભક્તિ સાથે જ બહિ શબ્દનો અવ્યયનો પ્રયોગ કરી શકાશે. આમ કેટલાક અવ્યયો એવા હોય છે કે નિર્દિષ્ટ, જેમ કે આપણે અગાઉ ઉદાહરણ જોયું સહ તૃતીય વિભક્તિ સાથે જ વપરાય છે. એવી રીતે બહિઃ શબ્દ પંચમી વિભક્તિ સાથે જ વપરાય છે. અંતઃ એટલે અંદર, વર્ગસ્ય અંતઃ છાત્રાઃ સંતિ. વર્ગની અંદર વિદ્યાર્થીઓ છે. અંતઃ અંદર, તો ત્યાં પણ નિર્દિષ્ટ વિભક્તિ સાથે એનો પ્રયોગ કરી શકાય છે. એવી જ રીતે જો અહીંયા કેટલાક અવ્યયો લખ્યા છે. અદ્ય એટલે આજે, સ્વઃ એટલે આવતીકાલે, પરસ્વઃ એટલે પરમ દિવસે, યઃ એટલે ગઈકાલે, પરયઃ એટલે પરમ દિવસે, ગયા પરમ દિવસે. આવા જુદા જુદા અર્થો થાય છે. અહીં જે 5 અવ્યયો લખ્યા છે એનો જરા વાક્ય પ્રયોગ આપણે સમજી લઈએ. જેમ કે અદ્ય કહ વાસરઃ, આજે કયો વાર છે? તો આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે અદ્ય રવિવાસરઃ, અદ્ય સોમવાસરઃ. તો આવો વાક્ય પ્રયોગ અદ્યનો કરી શકીએ. એવી જ રીતે સ્વઃ એટલે આવતીકાલે, સ્વઃ કહ દિવસઃ, સ્વઃ સોમવાસરઃ, સ્વઃ મંગલવાસરઃ, એવો પ્રયોગ. પરસ્વઃ એટલે પરમ દિવસે, અદ્ય રવિવાસરઃ, સ્વઃ સોમવાસરઃ, પરસ્વઃ મંગલવાસરઃ. તો પરસ્વઃ એટલે પરમ દિવસે, આજે રવિવાર છે, કાલે આવતીકાલે સોમવાર છે, પરમ આવતીકાલે મંગળવાર છે. એવી જ રીતે ગઈકાલે યઃ, યઃ એટલે ગઈકાલે, તો યઃ શનિવાસરઃ, ગઈકાલે શનિવાર હતો. પરયઃ ગયા પરમ દિવસે, પરયઃ શુક્રવાસરઃ આસીત, પરમ દિવસે શુક્રવાર હતો. એમ આ શબ્દોનો પ્રયોગ, આ અવ્યયનો પ્રયોગ આપણે એની માટે કરી શકીએ છીએ. અદ્ય એટલે આજે, સ્વઃ એટલે આવતીકાલે, પરસ્વઃ એટલે પરમ દિવસે, યઃ એટલે ગઈકાલે, પરયઃ એટલે ગયા પરમ દિવસે. એવી જ રીતે અતઃ, અતઃ એટલે આ માટે, આથી. અનુમતિ નાસ્તિ અતઃ અહમ ન આગચ્છામિ, મને રજા નથી મળી એટલે હું નહીં આવું. તો અતઃ એટલે આથી, આથી. એવી જ રીતે કથમ, કેવી રીતે, કેવી રીતે એવું પૂછવા માટે. સિંહઃ કથમ ગર્જતિ, સિંહઃ ઉચ્ચૈઃ ગર્જતિ. તો કથમ પણ અવ્યય છે, ઉચ્ચૈઃ પણ અવ્યય છે. એવી જ રીતે કદા એટલે ક્યારે. કદા ભવાન ભોજનમ ખાદતિ, અહમ મધ્યાહ્ને ભોજનમ ખાદામિ. તો કદા એટલે ક્યારે. ભવાન કદા વિદ્યાલયમ ગચ્છતિ, તમે ક્યારે વિદ્યાલયમાં જાઓ છો. ભવાન કદા ઉત્તિષ્ઠતિ, તમે ક્યારે ઉઠો છો. તો આવા વાક્ય પ્રયોગ કરવા માટે કથમ અવ્યયનો પ્રયોગ થાય છે. કદા, કદા ક્ષમ્યતા, કદા શબ્દનો પ્રયોગ થાય છે. કિમર્થમ એટલે શા માટે. કિમર્થમ ભવાન વિદ્યાલયમ ગચ્છતિ, અહમ સંસ્કૃત પઠનાર્થમ વિદ્યાલયમ ગચ્છામિ. તો કિમર્થમ શા માટે, એવો પ્રયોગ કરવા માટે આ અવ્યયનો પ્રયોગ થાય છે. આ બહિઃ આપણે આગળ સમજી ગયા, નિર્દિષ્ટ વિભક્તિ સાથે વપરાય છે. તો મિત્રો
આવા કેટલાક અવ્યયો આપણે જોયા. સંસ્કૃતમાં ઘણા બધા અવ્યયો છે, પરંતુ આ નિર્દિષ્ટ અવ્યયોનો આપણે નિયત અવ્યયોનો આપણે પ્રયોગ સમજ્યા, વાક્ય રચના સમજ્યા. હવે આ અવ્યયો પછી આ જ પાઠમાં એક બીજો મુદ્દો છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એ છે સ્વર સંધિ. તો સ્વર સંધિ એટલે શું? તો મિત્રો પહેલાં તો સંધિ એટલે શું એ સમજી લઈએ. તો સંસ્કૃતમાં અને ભારતીય બીજી ભાષાઓમાં પણ સંધિ હોય છે. એટલે કે બે અક્ષરો ભેગા મળે ત્યારે સંધિ બને છે. એટલે અહીંયા કહ્યું છે કે બે અક્ષરો ભેગા થાય ત્યારે સંધિ બને છે અને ત્યારે શબ્દનું સ્વરૂપ બદલાઈ જાય છે. આ જે પ્રક્રિયા બને છે તેને સંધિ કહે છે. જેમ કે ગુજરાતીમાં એક શબ્દ છે પુસ્તકાલય, તો એક શબ્દ છે પુસ્તક, બીજો શબ્દ છે આલય. પુસ્તકના અંતે રહેલો અ શબ્દ, અહીંયા અ શબ્દ છે અ, અને આલયના શરૂઆતમાં રહેલો આ અક્ષર છે. તો પુસ્તકના અંતે અ નામનો અક્ષર છે, આલયના શરૂઆતમાં આ છે. અ અને આ મળી અને આ બને છે, એટલે આખો શબ્દ બને છે પુસ્તકાલય. તો આ રીતે અહીં રહેલો અ, પહેલા શબ્દના અંતે રહેલો અક્ષર અ અને બીજા શબ્દની શરૂઆતમાં રહેલો અક્ષર આ અને આ મળી આ બને છે. આ પ્રક્રિયાને સંધિ કહે છે. તો બે સ્વરોમાં જે સંધિ થાય આવી પ્રક્રિયા, અ પણ સ્વર છે, આ પણ સ્વર છે, જ્યારે સ્વરો વચ્ચે આવી પ્રક્રિયા થાય એને સ્વર સંધિ કહે છે. એટલે કે સંસ્કૃતમાં 3 પ્રકારની સંધિ જોવા મળે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાંથી સ્વર સંધિ જે છે એ કોને કહેવાય? તો બે સ્વરો, એટલે કે બે સ્વરો વચ્ચે, બે સ્વરો અક્ષરો વચ્ચે જે સંધિ થાય છે એને સ્વર સંધિ કહેવામાં આવે છે. આ સ્વર સંધિ પણ સંસ્કૃતમાં 6 પ્રકારથી થાય છે, એટલે એના 6 પ્રકાર છે. જેમ કે સવર્ણ દીર્ઘ સંધિ, બીજો પ્રકાર છે ગુણ સંધિ, ત્રીજો છે વૃદ્ધિ સંધિ, ચોથો છે પૂર્વ રૂપ સંધિ, પાંચમો છે યણ સંધિ, છઠ્ઠો પ્રકાર છે યાંત વાંતાદેશ સંધિ. આ 6 પ્રકારોમાંથી અહીં આપણે પ્રથમ પ્રકારનો એટલે કે સ્વર્ણ દીર્ઘ સંધિનો આપણે અહીં થોડોક અભ્યાસ કરીશું. મિત્રો, સવર્ણ દીર્ઘ સંધિ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય: જ્યારે એક સ્વર પછી બીજો સવર્ણ સ્વર આવે તો તે બંનેના સ્થાનો પર સવર્ણ દીર્ઘ સ્વર્ગ બની જાય છે. જેમ મેં આગળ સમજાવ્યું તેમ એક અસવર્ણ સ્વર છે, એક અસ્વર છે, એની પાછળ આવેલો અ પણ સવર્ણ સ્વર છે. એની સાથે સ્થાન અને પ્રયત્નની દ્રષ્ટિએ સમાન છે. સવર્ણ સ્વર એને કહેવાય કે જે સ્વરનું ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્ન એ જ આનો હોય, બીજા એની પાછળ આવતા સ્વરનો હોય તો એ બંને એકબીજાના સવર્ણ બને. એટલે અની પાછળ અ આવે એટલે આ બંનેના સ્થાન, ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્ન સમાન હોવાથી બંને એકબીજાના સવર્ણ અક્ષરો કહેવાય. એટલે અ અને અ મળીને આ બનશે. એટલે કે જેમ કે દૈત્ય શબ્દ છે, અંતે અ છે, અરિહી એવા શબ્દમાં પૂર્વમાં અ છે, આમ આના અંતે આવેલો અ અને આના પૂર્વમાં આવેલો આ અને આ બંને સ્વર એકબીજાના સવર્ણ હોવાથી અની જગ્યાએ દીર્ઘ આ બની જશે અને દૈત્ય વત્તા અરી એની જગ્યાએ દૈત્યારિહી એવું રૂપ બનશે. તો આ સંધિ થઈ. અહીંયા એક સવર્ણ સ્વર અ પછી, એક સ્વર પછી બીજો સવર્ણ સ્વર અ આવ્યો હોવાથી તે બંનેના સ્થાન પર, દૈત્યના અ અને અરીના આગળના અ બંનેના સ્થાન પર આ થઈ જાય છે. એટલે કે દૈત્યારિહી એવો શબ્દ બને છે. આ પ્રથમ પ્રકારની સવર્ણ દીર્ઘ સંધિ આપણે જોઈ. એટલે આવા બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. દૈત્ય અરિહી, દૈત્યારિહી, અ વત્તા અ બરાબર આ થશે. એવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે વિદ્યા વત્તા આલય. અહીં બે શબ્દો છે, વિદ્યા અને આલય. વિદ્યાના અંતે આકાર છે અને આલય ત્યાં પણ આ શરૂઆતમાં આ છે. આ બંને અક્ષરો, બંને વર્ણો એકબીજાના સવર્ણ વર્ણો છે ઉચ્ચારણની દ્રષ્ટિએ અને સ્થાનની દ્રષ્ટિએ. એટલે આ અને આ મળી આ બનશે. એટલે વિદ્યા
આલય એ આ બનવાથી વિદ્યાલય એવો શબ્દ બનશે, એવી સંધિ બનશે. આવી જ રીતે રવિ વત્તા ઇન્દ્ર, તો અહીંયા રવિમાં રસ્વ ઇકારાંત છે, ઇન્દ્રમાં પણ શરૂઆતમાં રસ્વ ઇકારાંત છે. તો રસ્વ ઈ અને રસ્વ ઈ આ બંને એકબીજાના સવર્ણ છે અને સવર્ણ હોવાને લીધે દીર્ઘ ઇકારાંત થશે. એટલે કે રવિ ઇન્દ્ર બંને રસ્વ મળીને દીર્ઘ થઈ જશે અને સંધિ બનશે રવિન્દ્ર. એટલે ઈ બરાબર દીર્ઘ ઈ, અહીંયા સવર્ણ દીર્ઘ સંધિ બનશે. એટલે નો સવર્ણ દીર્ઘ થયો આનો સવર્ણ દીર્ઘ થયો આ, એવી જ રીતે ઈનો સવર્ણ દીર્ઘ થયો ઈ. એવી જ રીતે શ્રીહી વત્તા ઈશ, તો શ્રી ક્ષમ્યતા માત્ર શ્રી વત્તા ઈશ, અત્ર અહીં પણ દીર્ઘ ઈ છે, અહીં પણ દીર્ઘ ઈ છે શરૂઆતમાં. બંને ઈ અને ઈ દીર્ઘ હોવાથી બંને એકબીજાના સ્થાન અને ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્નની દ્રષ્ટિએ સમાન છે. એટલે બંને મળીને દીર્ઘ ઈ થશે, શ્રીશઃ એવો સંધિ થશે. એવી જ રીતે વિષ્ણુ ઉદય સંધિ થશે વિષ્ણુદય. તો અહીંયા વિષ્ણુમાં રસ્વ ઉકારાંત છે, ઉદયમાં પણ શરૂઆતમાં રસ્વ ઉકારાંત છે. એટલે બંને રસ્વ ઉ મળીને દીર્ઘ ઉ થશે. એટલે કે આવી સંધિ થશે વિષ્ણુ ઉદય વિષ્ણુદય. એવી જ રીતે વધુ વત્તા ઉત્સવ, વધુમાં દીર્ઘ ઉ છે, ઉત્સવમાં રસ્વ ઉ છે, બંને મળીને દીર્ઘ ઉ બનશે. એટલે વધુ વત્તા ઉત્સવ વધુત્સવ એવું સંધિ એવું રૂપ બનશે. આમ આપણે જોયું કે બંને સવર્ણ સ્વરો થવાથી એક અ વત્તા અ થવાથી આ બને છે, આ વત્તા આ થવાથી આ બને છે, ઈ રસ્વઈ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ બને છે, દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ બને છે, ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ બને છે. આમ એક સ્વર પછી બીજો જો સવર્ણ સ્વર આવે તો એ બંનેના સ્થાનમાં અહીંયા બધા જ સ્થાનોમાં જે તે સ્વરની જગ્યાએ દીર્ઘ સ્વર બની જાય છે અને આવી સંધિઓ બને છે. આને આપણે સવર્ણ દીર્ઘ સંધિ કહી શકીએ. આવા બીજા કેટલાક ઉદાહરણ આપણે જોઈએ કે આવી સવર્ણ દીર્ઘ સંધિ બીજી કઈ જગ્યાએ બની શકે છે. જેમ કે ક્રમથી આપણે એક એક ઉદાહરણ સમજીએ. જેમ કે અહીંયા અ વત્તા અ જેમ હતું એમ ગ્રામ આગત, અહીં લખું છું ગ્રામ વત્તા આગત. તો અહીંયા ગ્રામ, અહીં પણ અકારાંત છે, અંતે અ સ્વર છે, એની સાથે આ સ્વર છે આગતમાં શરૂઆતમાં. તો આ અ છે, આ છે, એટલે કે સ્વરની પાછળ એનો સવર્ણ સ્વર આવ્યો હોવાથી બંનેની જગ્યાએ દીર્ઘ અ એટલે કે આ બનશે. એટલે ગ્રામ આગત એ બંનેની જગ્યાએ સંધિ થઈ જશે ગ્રામાગત. એવી સંધિ અહીંયા થશે. આવી જ રીતે આપણે એક ઇકારાંત ઉદાહરણ લઈ લઈએ. રવિ વત્તા ઇન્દ્ર રવિન્દ્ર. એવી જ રીતે કવિ વત્તા ઇન્દ્ર. તો કવિ શબ્દમાં અહીં રસ્વ ઇકારાંત છે અને એના પછી ઇન્દ્રમાં પણ રસ્વ ઇકારાંત છે. આમ રસ્વઈ બરાબર બનીને દીર્ઘ ઈ બનશે. એટલે કવિન્દ્ર શબ્દ આ રીતે બનશે કવિન્દ્ર. અહીં દીર્ઘ ઇકારાંત શબ્દનો પ્રયોગ થશે. આ જ રીતે એક ઉદાહરણ ઉકારાંતનું આપણે સમજી લઈએ.
જેમ કે વિષ્ણુ ઉદયઃ, વિષ્ણુદયઃ. એવી જ રીતે રઘુ વત્તા ઉત્તમઃ, રઘુ ઉત્તમઃ. અહીં રસ્વ ઉકારાંત છે, એના પછી પણ રસ્વ ઉકારાંત છે, એટલે કે ઉકારાંત પછી એનો સવર્ણ રસ્વ ઉકારાંત આવ્યો હોવાથી દીર્ઘ ઉકારાંત બનશે. એટલે બંનેની સંધિ થવાથી રઘુત્તમઃ, રઘુત્તમઃ એવો શબ્દ બનશે. આમ અહીં જે ઉદાહરણો આપણે જોયા એના આધારે એક એવો નિયમ પ્રસ્થાપિત થાય છે કે એક સ્વર પછી બીજો સવર્ણ સ્વર આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ સ્વર બની જાય છે. ગુજરાતીમાં પણ આ જ નિયમોથી આ પ્રકારની સંધિ થાય છે. એ જ પ્રકારની સંધિ સંસ્કૃતમાં પણ આ નિયમોથી થાય છે. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણમાં પ્રવેશ નામના અભ્યાસક્રમના 8મા પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે કેટલાક વાક્યોનો અભ્યાસ કરીશું. એ પહેલાં અહીં 2 વાક્યો મેં લખ્યા છે, પરંતુ એ પહેલાં ગુજરાતીમાં હું 2 વાક્યો બોલું છું. જેમ કે બાળક રમે છે, બાળક વાંચે છે. ગુજરાતીમાં આવા 2 વાક્યો હોય. બાળક રમે છે એક વાક્ય છે, બાળક વાંચે છે બીજું વાક્ય છે. અહીં બાળક 2 ક્રિયાઓ કરે છે. એક રમવાની ક્રિયા કરે છે, એક વાંચવાની ક્રિયા કરે છે. પહેલાં બાળક એક ક્રિયા પૂરી કરે છે, પછી બીજી ક્રિયા કરે છે. એટલે કે બાળક પહેલાં રમવાની ક્રિયા કરે છે, પછી વાંચવાની ક્રિયા કરે છે. ત્યારે ગુજરાતીમાં આવી બંને ક્રિયાઓ એકસાથે દર્શાવી હોય ત્યારે આવું વાક્ય રચના આપણે કરીએ છીએ. બાળક રમીને વાંચે છે. આવી જ વાક્ય રચનાઓ સંસ્કૃતમાં કરવા માટે ત્વા પ્રત્યયનો ઉપયોગ થાય છે. જેમ કે અહીં સંસ્કૃતમાં 2 વાક્યો લખ્યા છે. બાલકઃ ક્રીડતિ, અર્થાત બાળક રમે છે. આ બાળકની ક્રીડતિ, ક્રીડ ધાતુ એટલે કે રમવાની એક ક્રિયા બાળકે કરી લીધી. ત્યાર પછી બાલકઃ પઠતિ, બાળક એક બીજી ક્રિયા કરે છે. એ ક્રિયા છે વાંચવાની. આ બંને ક્રિયાઓ કરતા એક જ છે બાલક, પરંતુ એ 2 ક્રિયાઓ કરે છે. એમાંથી એક ક્રિયા એને પૂર્ણ કરી લીધી છે ક્રીડતિ, અને ત્યાર પછી પઠતી ક્રિયા કરે છે. ત્યારે આ બંને વાક્યોની જગ્યાએ એક આવી વાક્ય રચના બની શકે. બાલકઃ ક્રીડિત્વા પઠતિ, એટલે કે બાળક રમીને વાંચે છે. આમ ગુજરાતીમાં રમીને એવું જ્યારે કહીએ, એવી જ રીતે સંસ્કૃતમાં ક્રીડિત્વા એવો પ્રયોગ થાય છે. અહીં જે ત્વા પ્રત્યય લાગ્યો છે ક્રીડ ધાતુને, એને ત્વા પ્રત્યય કહે છે. એટલે કે ત્વા પ્રત્યયાંત રૂપ કહે છે. આપણે આ પાઠમાં આવા ત્વા પ્રત્યયાંત રૂપોને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, એને સમજવા માટે, એટલે કે આવા વાક્ય પ્રયોગને સમજવા માટે આપણે કેટલાક વાક્યોનો અભ્યાસ કરીશું, જે અભ્યાસમાં આપેલા છે. જેમ કે અહમ ક્રીડિત્વા પઠામી, એટલે કે હું રમીને વાંચું છું. સહ સ્થિત્વા ગાયતિ, અર્થાત તે ઊભો થઈને ગાય છે. અંબા પાકમ કૃત્વા પરિવેશયતિ, માં રસોઈ કરીને પીરસે છે. બહુવચનમાં પણ આ પ્રયોગ આવી રીતે થાય છે. ચોરાહ આરક્ષકમ દૃષ્ટવા ધાવિતવંતઃ, અર્થાત ચોરો સિપાહીને જોઈ ભાગી ગયા. છાત્રાહ પ્રશ્નમ પૃષ્ટવા લિખંતુ, વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછીને લખે. સર્વે દેવાલયમ ગત્વા
દેવમ નમંતુ, અર્થાત બધા જ મંદિરમાં જઈને દેવતાને નમન કરે. એષા પાઠમ પઠિત્વા નિદ્રામ કરોતિ, અર્થાત તે પાઠ વાંચીને સૂવે છે. ચાયમ પીત્વા ગચ્છતુ, અર્થાત ચા પીને જાઓ. આ બધા જ વાક્યોમાં જેમ ગુજરાતીને રમીને, થઈને, કરીને, જોઈને, પૂછીને, નમન દેવતાને જઈને, મંદિરમાં જઈને, વાંચીને, પીને, આવા જે ને વાળા શબ્દો જે વપરાય છે એવી જ રીતે સંસ્કૃતમાં એવો સંબંધ બતાવવા માટે ક્રીડિત્વા, સ્થિત્વા, કૃત્વા, દૃષ્ટવા, પૃષ્ટવા, ગત્વા, પઠિત્વા, પીત્વા એ શબ્દો વપરાયા છે. હજી આવા બીજા કેટલાક વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. જુઓ બીજા વાક્યો. મયા ગ્રંથમ દૃષ્ટવા લિખ્યતે, અર્થાત મારાથી ગ્રંથ જોઈને લખાય છે. તેન દુગ્ધમ પીત્વા નિદ્રા ક્રિયતે, તે દૂધ પીને સૂવે છે. તેન વિદ્યાલયમ ગત્વા પઠ્યતે, તેના વડે વિદ્યાલય જઈને ભણાય છે. મહિષાઃ સાદ્વલમ ગત્વા તૃણાની ચરંતી, અર્થાત ભેંસો ચરામાં જઈને ઘાસ ખાય છે. ખલાહ જનમ દૃષ્ટવા તાન નિંદંતી, દુષ્ટો લોકોને જોઈને તેમની નિંદા કરે છે. એતે ક્રીડિત્વા દુગ્ધમ પીબંતી, અર્થાત તેઓ રમીને દૂધ પીએ છે. વયમ ખાદિત્વા જલમ પીબામહ, અમે ખાઈને પાણી પીએ છીએ. તે સેવામ કૃત્વા આનંદમ અનુભવંતી, તેઓ સેવા કરીને આનંદનો અનુભવ કરે છે. અહીં પણ જુઓ ગુજરાતીમાં જોઈને, પીને, જઈને, જઈને, જોઈને, રમીને, ખાઈને, સેવા કરીને આવા જે શબ્દો વપરાયા છે એવા જ અર્થમાં સંસ્કૃતમાં દૃષ્ટવા, પીત્વા, ગત્વા, ગત્વા, દૃષ્ટવા, ક્રીડિત્વા, ખાદિત્વા, કૃત્વા વગેરે શબ્દો વપરાયા છે. આ શબ્દોની પાછળ ક્ત્વા પ્રત્યય લાગ્યો છે, એટલે આવા શબ્દોને આપણે ક્ત્વા પ્રત્યયાંત શબ્દો કહીશું અને આવા શબ્દો વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું. મિત્રો અહીં જુઓ બે વાક્યો લખ્યા છે. બાલકઃ પાઠમ પઠતિ, બીજું વાક્ય છે નિદ્રામ કરોતિ. અહીં બાળક જ બંને ક્રિયા કરી રહ્યો છે. બાળક પાઠ વાંચે છે, નિદ્રા કરે છે. અહીં પહેલી ક્રિયા છે વાંચવું પઠતિ, બીજી ક્રિયા છે કરોતિ. જ્યારે કર્તા એક જ છે, બંને ક્રિયાઓ એક જ કર્તા કરી રહ્યો છે, બાલક કરી રહ્યો છે. બાલકઃ પાઠમ પઠતિ, બાલકઃ નિદ્રામ કરોતિ. જ્યારે એક જ કર્તા બે ક્રિયાઓ કરતો હોય ત્યારે જે પહેલી ક્રિયા જેને પૂરી કરી લીધી હોય એ ક્રિયા દર્શાવવા માટે આવા ત્વા પ્રત્યયાંત શબ્દોનો પ્રયોગ થાય છે. એટલે કે બાલકઃ પાઠમ પઠિત્વા નિદ્રામ કરોતિ. તો અહીં જે પઠિત્વા જે શબ્દ વપરાયો છે એક ત્વા પ્રત્યયાંત રૂપ છે, ત્વા પ્રત્યયાંત શબ્દ છે. એટલે ત્વા પ્રત્યયાંત શબ્દનો પ્રયોગ ક્યાં થશે કે જ્યારે કર્તા સમાન હોય. અહીં પણ કર્તા બાલક છે અને આ ક્રિયાનો કર્તા પણ બાલક છે. બંને ક્રિયાઓનો કર્તા એક જ છે, એટલે કે બંને ક્રિયાઓ એક જ કર્તા કરી રહ્યો છે. ત્યારે એ કર્તા જે પહેલી ક્રિયા પૂરી કરી રહે
પૂરી કરી રહે ત્યારે એ પહેલી ક્રિયાને દર્શાવવા માટે આવો ત્વા પ્રત્યયાંત શબ્દોનો પ્રયોગ થાય છે. અહીં બે ક્રિયાઓ બાળક કરે છે, એમાં પહેલી ક્રિયા પઠતી, એ ક્રિયા એને પૂરી કરી લીધી છે, એટલે બાલકઃ પાઠમ પઠિત્વા નિદ્રામ કરોતિ, એટલે પહેલી ક્રિયાને દર્શાવવા માટે આપણે આવા શબ્દોનો પ્રયોગ કર્યો. આ જ બાબતને આપણે બીજા ઉદાહરણથી સમજીએ. જેમ કે સહ વિદ્યાલયમ ગચ્છતિ, તે વિદ્યાલયમાં જાય છે. સંસ્કૃતમ પઠતી, અને સંસ્કૃત ભણે છે. અહીં બંને ક્રિયાઓ ગચ્છતિ અને પઠતી એક જ કર્તા કરી રહ્યો છે, સહ તે. એટલે જે પહેલી ક્રિયા એને પૂરી કરી છે એ ક્રિયાને દર્શાવવા માટે આપણે ત્વા પ્રત્યયનો પ્રયોગ કરીને એક વાક્ય રચના આવી બનાવી શકીએ. સહ વિદ્યાલયમ ગત્વા સંસ્કૃતમ પઠતી. અહીં ઘમ ધાતુ એને ત્વા પ્રત્યય લાગવાથી, પ્રત્યય તો ત્વા છે પરંતુ ક નો ઉચ્ચાર અહીં કરવામાં આવતો નથી, એટલે કે એ શાંત રહે છે, એ સાયલેન્ટ રહે છે. ત્વા પ્રત્યયનો ઉચ્ચાર આપણે કરીએ છીએ, એટલે ગત્વા પઠિત્વા એવું જે રૂપ બને છે એને આપણે ત્વા પ્રત્યયાંત રૂપ કહીશું. આવું જ એક બીજું ઉદાહરણ આપણે આગળ જોઈએ. જેમ કે તે સેવામ કુર્વંતી, તેઓ સેવા કરે છે. આનંદમ અનુભવંતી, આનંદ અનુભવે છે. તો અહીંયા સેવા કરે છે, કુર્વંતી એક ક્રિયા છે, અને બીજી ક્રિયા છે અનુભવંતી, આનંદ અનુભવે છે. હવે આમાં કર્તાએ પહેલી ક્રિયા કુર્વંતી એ પૂરી કરી લીધી છે, અને અનુભવંતી એ બીજી ક્રિયા છે. તો પહેલી ક્રિયા જે કૃ ધાતુ છે એને ત્વા પ્રત્યય લાગવાથી આવી વાક્ય રચના બનાવી શકાય. તે સેવામ કૃત્વા આનંદમ અનુભવંતી. તો આ જે કૃત્વા જે પ્રયોગ કર્યો એને આપણે ત્વા પ્રત્યયાંત પ્રયોગ કહીશું. તો અહીં જે ત્રણ ઉદાહરણ જોયા એમાં પઠિત્વા, ગત્વા, કૃત્વા વગેરે જે પ્રયોગ કરવામાં આવ્યા તેને ત્વા પ્રત્યય લાગ્યો છે, અને ત્વા પ્રત્યય લાગવાથી આવું એક રૂપ બને છે, જેને ગુજરાતીમાં આપણે સંબંધક ભૂતકૃદંત પણ કહીએ છીએ. અહીં જે લીટી દોરેલા શબ્દો છે પઠિત્વા, ગત્વા, કૃત્વા વગેરે શબ્દો ત્વા પ્રત્યયાંત શબ્દો છે, એટલે કે પઠ ધાતુને ત્વા પ્રત્યય લાગીને પઠિત્વા બને છે. ઘમ ધાતુને ત્વા પ્રત્યય લાગવાથી ગત્વા બને છે. લીખ ધાતુને ત્વા પ્રત્યય લાગવાથી લિખિત્વા બને છે. એટલે કે વર્તમાન કાળમાં ગચ્છતિ ગત્વા, પઠતી પઠિત્વા, લિખતી લિખિત્વા. આવી રીતે આ જે શબ્દો છે એ શબ્દોની રચના થશે અને તેનો વાક્ય પ્રયોગ કરીશું. આ ત્રણેય વાક્યો પરથી એક બાબત એ સિદ્ધ થાય છે કે કર્તા બે ક્રિયાઓ કરતો હોય, એટલે કર્તા સમાન હોય અને એ બે ક્રિયાઓ કરતો હોય અને પહેલી ક્રિયા પૂરી કરી રહ્યો હોય, તે પહેલી ક્રિયાને તો આ પ્રત્યય લાગવાથી આવા શબ્દો બનશે. એટલે કે જુઓ, આવો નિયમ આપણે કરી શકીએ. જ્યારે કર્તા એક કાર્ય કરી બીજું કાર્ય કરે છે ત્યારે પહેલા કાર્યની ક્રિયા બતાવવા માટે તો આ પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે છે, જે અગાઉ ત્રણ ઉદાહરણોથી આપણે સમજ્યા. એટલે આ નિયમ આપણે યાદ રાખીએ. ગુજરાતીમાં પણ આવું જ કરીએ છીએ. બાળક રમે છે, બાળક વાંચે છે. રમવાની ક્રિયા પહેલી પૂરી કરી રહે એટલે આપણે આવી વાક્ય રચના બનાવીએ છીએ, બાળક રમીને વાંચે છે. આને જ સંસ્કૃતમાં બાલકઃ ક્રીડિત્વા પઠતી. તો આવી વાક્ય રચનાઓ, એટલે કે પહેલું કાર્ય કરતા પૂરું કરી રહે અને બીજું કાર્ય કરે છે ત્યારે પહેલા કાર્યની ક્રિયા બતાવવા માટે આ પ્રત્યયનો ઉપયોગ થાય છે. જેમ કે એ જ ઉદાહરણ આપણે ફરીથી સમજીએ. બાલકઃ ક્રીડતી, બાલકઃ પઠતી. ક્રીડતી એ પહેલી ક્રિયા છે કર્તાની, એટલે તેની જગ્યાએ આપણે આવો પ્રયોગ કરી શકીએ, બાલકઃ ક્રીડિત્વા પઠતી. હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કે ત્વા પ્રત્યયનો પ્રયોગ કેવી રીતે થાય છે. એટલે કે પહેલી ક્રિયા હોવાથી ત્વા પ્રત્યય લાગ્યો છે. ક્રીડ ધાતુ છે એને ત્વા પ્રત્યય લાગવાથી ક્રીડિત્વા એવું રૂપ, એવો શબ્દ બને છે. અહીં બે ક્રિયાનો કર્તા એક જ છે, એટલે બાલકઃ બાલકઃ.
હવે આની જગ્યાએ આવું બે વાક્યો હોય, જેમ કે બાલકઃ ક્રીડતિ, શિક્ષકઃ પઠતિ. તો બંને ક્રિયાઓનો કર્તા અલગ છે. ક્રીડતિ ક્રિયા બાલક કરી રહ્યો છે, પઠતિ ક્રિયા શિક્ષક કરી રહ્યો છે. તો બાલકઃ ક્રીડિત્વા પઠતિ એવું વાક્ય રચના બની શકશે નહીં, કારણ કે બંને ક્રિયાઓ કરનાર કરતા એક જ હોવો જોઈએ. જો બંને ક્રિયાઓ કરનાર કરતા જો અલગ અલગ હોય, ભિન્ન હોય, તો આવી વાક્ય રચના બની શકશે નહીં. આવી વાક્ય રચના બનાવવા માટે બંને ક્રિયાઓનો કરનાર એક હોવો જોઈએ, અને જે પહેલી ક્રિયા પૂરી થઈ હોય એને જ આવો તો આ પ્રત્યય લગાવવામાં આવે છે. હવે કેટલીક ક્રિયાઓના રૂપો આપણે જરા જોઈએ. તો એના રૂપો આવા બને છે, જેમ કે વંદતે. તો અહીંયા વંદિત્વા, અહીં દોષ થયો છે, વંદિત્વા એવું રૂપ બનશે. અહીંયા વંદ આત્મનેપદી ધાતુ હોવાથી વંદતે એવું વર્તમાન કાળનું રૂપ બન્યું છે. એને તો આ પ્રત્યય લાગવાથી વંદિત્વા એવો શબ્દ બને છે. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ કરવો હોય તો આવી રીતે થઈ શકે. બાલકઃ વંદતે ગૃહમ ગચ્છતિ. બે ક્રિયાઓ કરી, બાળક વંદન કરે છે અને પછી ઘેર જાય છે. તો બાલકઃ વંદિત્વા ગૃહમ ગચ્છતિ, આવી વાક્ય રચના બની શકે. તો આવા બીજા કેટલાક વાક્યો આપણે અહીં જોઈશું, પણ પહેલાં કેટલીક ક્રિયાઓના રૂપો આપણે સમજી લઈએ. જેમ કે પૃચ્છતિ તો પૃષ્ઠવા, એવી જ રીતે ગચ્છતિ ગત્વા, તિષ્ઠતિ સ્થિત્વા, ગાયતિ ગીત્વા. હા, વહતિ ઉડ્ઢવા. અહીં થોડું પરિવર્તન થાય છે, એટલે આપણે આવા પરિવર્તનોને પણ ધ્યાનમાં રાખીએ. તો વહતિનું આવું જે ત્વા પ્રત્યયાંત રૂપ છે એ ઉડ્ઢવા એવું બનશે. એવી જ રીતે યચ્છતિ દત્ત્વા. અહીં દત્ત્વા જે બને છે એમાં તકારનું દ્વિત્વ છે, દત્ત્વા, બે તનો પ્રયોગ થયો છે, એને પણ આપણે ધ્યાનમાં રાખીએ. એવી જ રીતે નયતિ નીત્વા, સ્મરતિ સ્મૃત્વા, વદતિ ઉદિત્વા. અહીં વદતિ કહે છે એનું રૂપ બનશે ઉદિત્વા. ઉદિત્વા એવું રૂપ બનશે. ઉદિત્વા એવું સૂર્યના ઉદય માટે પણ વપરાય છે. એવી જ રીતે વક્તિ એવું રૂપ છે, વક્તિ કહે છે તો ઉક્તવા એવું રૂપ બનશે. જેમ કે વક્તિ ઉક્તવા. તો આપણે કેટલાક રૂપો, કેટલાક શબ્દો જોયા કે જે કેવી રીતે બને છે. હવે એનો પ્રયોગ કરીને આપણે કેટલાક વાક્યો બનાવીએ. જેમ કે અહીં બે વાક્યો લખ્યા છે. અભ્યાસ માટે આપણે એ બંને વાક્યોમાંથી તો આ પ્રત્યયનો પ્રયોગ કરી આપણે એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તે કાર્યમ કુર્વન્તિ શ્રાંતાઃ ભવન્તિ. અર્થાત તે કામ કરે છે અને થાક અનુભવે છે. હવે અહીં પહેલી ક્રિયા છે કુર્વન્તિ અને પછી છે શ્રાંતાઃ ભવન્તિ. તો પહેલી ક્રિયાની જગ્યાએ કર્તા બંનેનો સમાન છે, તે એ કર્તા પદ છે. તો તે કાર્યમ કુર્વન્તિ શ્રાંતાઃ ભવન્તિ. તો આપણે પહેલી ક્રિયાની જગ્યાએ તો આ પ્રત્યયનો પ્રયોગ કરીએ તો આવી વાક્ય રચના બનશે. તે કાર્યમ કૃત્વા શ્રાંતાઃ ભવન્તિ. અર્થાત તે કાર્ય કરીને શ્રાંત એટલે કે થાક અનુભવે છે. તો કુર્વન્તિ તેની જગ્યાએ આપણે કર્યું કૃત્વા. કૃ ધાતુ તો આ પ્રત્યય લાગવાથી કૃત્વા. તે કાર્યમ કૃત્વા શ્રાંતાઃ ભવન્તિ. એવી વાક્ય રચના બનશે. એવી જ રીતે શિશુઃ ક્રીડાંગણે પતતિ રોદનમ કરોતિ. અર્થાત શિશુ મેદાનમાં પડે છે, નીચે પડે છે અને રોદન કરે છે. હવે પહેલી ક્રિયા છે પતતિ, એની જગ્યાએ આપણે તો આ પ્રત્યયનો પ્રયોગ કરીને વાક્ય રચના બનાવીએ. તો શિશુઃ ક્રીડાંગણે પતિત્વા રોદનમ કરોતિ.
અર્થાત શિશુ મેદાનમાં નીચે પડીને રોદન કરે છે, તો પડીને એવું કહેવા માટે પતિત્વા એવા શબ્દનો આપણે પ્રયોગ કરીશું. એવી જ રીતે અહમ ફલમ ખાદિતવાન, અર્થાત મેં ફળ ખાધું હતું. જલમ પીતવાન, પછી પાણી પીધું હતું. તો અહીં પણ કરતા એક જ છે અહમ. બંને ક્રિયાઓ છે. પહેલી ક્રિયાની જગ્યાએ આપણે પ્રયોગ કરીને આની વાક્ય રચના બનાવીએ તો આવી વાક્ય રચના બનશે, અહમ ફલમ ખાદિત્વા જલમ પીતવાન. એવી જ રીતે સા પત્રમ લિખિતવતી, પ્રેષિતવતી. ગુજરાતી થશે તે પત્રમ, તેણે પત્ર લખ્યો અને પત્ર મોકલ્યો. હવે બંને ક્રિયાઓ છે, લિખિતવતી, પ્રેષિતવતી. તો એક ક્રિયા એટલે કે પહેલી ક્રિયા એને પૂર્ણ કરી છે લખવાની, તો એની જગ્યાએ આપણે તો આ પ્રત્યયનો પ્રયોગ કરીને વાક્ય રચના બનાવીએ. સા પત્રમ લિખિત્વા પ્રેષિતવતી, આવું ઉદાહરણ બનશે. એવી જ રીતે વયમ નાટકમ પશ્યામઃ, અમે નાટક જોઈએ છીએ. ગૃહમ આગચ્છામઃ, ઘેર આવીએ છીએ. તો અહીં પણ બે ક્રિયાઓ છે, જોવાની એક ક્રિયા છે, જવાની એક ક્રિયા છે. તો પશ્યામહની જગ્યાએ આપણે તો આ પ્રત્યયનો પ્રયોગ કરી એક વાક્ય બનાવીશું. વયમ નાટકમ દૃષ્ટવા ગૃહમ આગચ્છામઃ, અમે નાટક જોઈને ઘેર આવીએ છીએ. તો અહીં દૃશ્ય ધાતુ પશ્યામઃ એવો પ્રયોગ છે, એની જગ્યાએ દૃષ્ટવા, જે આગળ આપણે જોયા કે એમાં કેવી રીતે રૂપો બને છે. તો અહીં જોયું કે કુર્વંતીની જગ્યાએ કૃત્વા, પતતીની જગ્યાએ પતિત્વા, ખાદિત્વાન એની જગ્યાએ ખાદિત્વા, લિખિતવતી એની જગ્યાએ લિખિત્વા, પશ્યામહની જગ્યાએ દૃષ્ટવા. તો આ કૃત્વા, પતિત્વા, ખાદિત્વા, લિખિત્વા, દૃષ્ટવા આ બધા તો આનો ઉપયોગ કરી આવા વાક્યો બનાવી શકાય છે. બીજા પણ એવા કેટલાક શબ્દો, વિશેષ રૂપો જોઈએ કે જેનો થોડું પરિવર્તન સાથે પ્રયોગ થાય છે. તો જુઓ, જેમ કે દદાતી એવો શબ્દ છે, તો એનો ત્વા પ્રત્યયાંત શબ્દ બનશે દત્વા. અહીં ત ડબલ તકાર કરવો પડશે, દત્વા એવું રૂપ બને છે. ગૃહણાતિ, ગૃહીત્વા. એવી જ રીતે પ્રક્ષાલયતી, પ્રક્ષાલ્ય. અહીં થોડું ખ્યાલ રાખવા જેવો છે કે અહીં ત્વા પ્રત્યય ઉપરના શબ્દોમાં લાગ્યો છે, પરંતુ અહીં તો આની જગ્યાએ લેપ પ્રત્યય લાગ્યો છે. એટલે કે જો ઉપસર્ગ આગળ આવે, પ્ર વત્તા ક્ષાલ ધાતુ છે, જો ઉપસર્ગ પ્ર એ ઉપસર્ગ હોવાને લીધે અહીં લેપ પ્રત્યય લાગીને આવું રૂપ બન્યું છે. તો આપણે ધ્યાન રાખીએ કે જ્યાં ઉપસર્ગ આવે છે ત્યાં આવું પરિવર્તન થાય છે. જેમ કે ગચ્છતિ, ગત્વા, પરંતુ આગચ્છતિ તો આગત્ય એવું રૂપ બને છે. એવી જ રીતે અહીં પ્રક્ષાલયતી એટલે પ્રક્ષાલ્ય, પણ ક્ષાલયતી માત્ર હોય, આગળ પ્ર ઉપસર્ગ ન લાગ્યો હોય તો ક્ષાલિત્વા એવું રૂપ બને. તો આવા પરિવર્તન દર્શાવતા કેટલાક શબ્દો હજી વિચારીએ આગળ. આગચ્છતિ, આગત્ય એ મેં અહીંયા લખ્યું છે. એવી જ રીતે આનયતિ, આનીય એવો પ્રયોગ થશે. અસ્તિ, ભૂત્વા એવો પ્રયોગ. રોદિતિ, રુદિત્વા. ઉત્તિષ્ઠતિ, ઉત્થાય. સ્વીકરોતિ, સ્વીકૃત્ય. આ જે બધા શબ્દો જોયા, ઉત્તિષ્ઠતિ, સ્વીકરોતિ, આગચ્છતિ, આનયતિ, એ ઉપસર્ગ સાથેના ધાતુવાળા શબ્દો છે. એટલા માટે ત્યાં ત્વાની જગ્યાએ લેપ પ્રત્યય લાગીને આવા શબ્દો બન્યા છે. ઉત્થાય, સ્વીકૃત્ય, આગત્ય, આનીય, આહવયતિ, આહુય. તો આ પરિવર્તન કેટલાક વિશેષ રૂપો છે જેને યાદ રાખવા જેવા છે. એકવાર ફરીથી આ રૂપો આપણે બોલી જઈએ. દદાતિ, દત્વા, ગૃહણાતિ, ગૃહીત્વા, પ્રક્ષાલયતિ, પ્રક્ષાલ્ય, આગચ્છતિ, આગત્ય, આનયતિ, આનીય, અસ્તિ, ભૂત્વા, રોદિતિ, રુદિત્વા, ઉત્તિષ્ઠતિ, ઉત્થાય, સ્વીકરોતિ, સ્વીકૃત્ય, આહવયતિ, આહુય. હવે મિત્રો, કેટલાક વાક્યો જે અભ્યાસમાં આપવામાં આવ્યા છે પુસ્તકમાં, એ વાક્યો જોઈને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જે વાક્યો આપણે પહેલાં જોઈ ગયા છીએ, પરંતુ એ વાક્યોને આપણે
એક વાક્ય બનાવી અને ત્વા પ્રત્યયન શબ્દોથી એનો પ્રયોગ કરીશું. જેમ કે અહમ ફલમ ખાદિતવાન, જલમ પીતવાન. અહીં અહમ કરતા છે, એની બે ક્રિયાઓ છે, અહમ ફલમ ખાદિતવાન અને બીજું છે જલમ પીતવાન. ખાવાની અને પીવાની બંને ક્રિયાઓ છે. એ બંનેની જગ્યાએ આપણે એક વાક્ય બનાવીશું તો આ પ્રત્યેનો પ્રયોગ કરીને, તો ખાદિતવાનની જગ્યાએ ખાદિત્વા પ્રયોગ કરીને આવું વાક્ય બનશે. અહમ ફલમ ખાદિત્વા જલમ પીતવાન, અથવા મેં ફળ ખાઈને પછી પાણી પીધું. એવી જ રીતે બીજું એક વાક્ય છે કિંચિત ચાયમ પીબતું અનંતરમ ગચ્છતું. થોડી ચા પીવો પછી જાઓ. તો અહીંયા પણ એક કરતાં બે ક્રિયાઓ કરી રહ્યો છે. પહેલાં ચા પીવાની ક્રિયા કરે છે, પછી જવાની ક્રિયા કરે છે. તો એની વાક્ય રચના આવી બનશે કિંચિત ચાયમ પીત્વા અનંતરમ ગચ્છતું. થોડી ચાય પીને પછી જાઓ, એવી વાક્ય રચના બનશે. તો પીબતુની જગ્યાએ પીત્વા. સા પત્રમ લિખિતવતી, પ્રેષિતવતી. એ આગળ વાક્ય રચના આપણે જોઈ. સા પત્રમ લિખિત્વા પ્રેષિતવતી. ભવંતઃ વાર્તાં શૃણ્વન્તિ વિષયં જાનન્તિ. ભવંતઃ વાર્તાં શ્રુત્વા વિષયં જાનન્તિ. વયમ નાટકમ પશ્યામઃ ગૃહમ આગચ્છામઃ. આ વાક્ય રચના પણ આપણે આગળ જોઈ. વયમ નાટકમ દૃષ્ટવા ગૃહમ આગચ્છામઃ. તાહ બાલિકાઃ વિષયં સ્મરન્તિ સમ્યક લિખન્તિ. તાહ બાલિકાઃ વિષયં સ્મરન્તિ સમ્યક લિખન્તિ. તો પહેલી ક્રિયા છે સ્મરન્તિ અને બીજી ક્રિયા છે લિખન્તિ. તો સ્મરન્તિની જગ્યાએ આપણે ત્વા પ્રત્યયનો પ્રયોગ કરીશું. તાહ બાલિકાઃ વિષયં સ્મૃત્વા લિખન્તિ. તે બાલિકાઓ વિષય સાંભળીને લખે છે. આમ આવા વાક્યો આપણે જોયું કે એમાં બે ક્રિયાઓ કરતા સમાન હોય અને જો કરતા બે ક્રિયાઓ કરતો હોય તો જે ક્રિયા પહેલાં પૂરી કરી હોય એ ક્રિયાને આવો પ્રત્યય લગાવી શકાય છે. અને આવી વાક્ય રચનાઓ બનાવીને એનો ઉપયોગ સંસ્કૃત ભાષામાં બહુ સરળતાથી થઈ શકે છે. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણમાં પ્રવેશ નામના અભ્યાસક્રમમાં 8મા પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. 8મા પાઠમાં આજે આપણે ક્વતુ પ્રત્યયનો વિચાર કરીશું. મિત્રો, સંસ્કૃતમાં અને દરેક ભાષામાં 3 કાળની વ્યવસ્થા છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમે અગાઉના પાઠોમાં આ ત્રણેય કાળ વિશે પરિચય પ્રાપ્ત કર્યો છે. જેમ કે વર્તમાન કાળમાં ગચ્છતિ એટલે કે જાય છે એવો પ્રયોગ આપણે જોયો. એવી જ રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા બતાવવા માટે અગચ્છત એટલે કે ગયો હતો એવો પ્રયોગ પણ આપણે જોયો. એવી જ રીતે ભવિષ્યકાળ માટે સંસ્કૃતમાં ગમિષ્યતિ અર્થાત જશે એવી વિચાર આપણે અગાઉ કરી ગયા. મિત્રો, આ ભૂતકાળની અગચ્છત એટલે કે ગયો હતો એ સમજવા માટે સંસ્કૃતમાં એક બીજી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ બીજી વ્યવસ્થાનો પરિચય આપણે આ પાઠમાં મેળવીશું. અહીં આપણે કેટલાક વાક્યો જોઈશું. આ વાક્યો ગુજરાતીમાં પણ આપણે સમજીશું. જેમ કે બાલઃ વિદ્યાલયમ ગચ્છતિ એટલે કે બાળક વિદ્યાલયમાં જાય છે. આ વર્તમાન કાળનો પ્રયોગ છે. અહીં ગચ્છતિ એ ક્રિયાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પણ આ જ ક્રિયાને આપણે ભૂતકાળમાં બતાવવી હોય તો એક વિશેષ વ્યવસ્થા કરી છે. જેમ કે બાલઃ વિદ્યાલયમ ગતવાન એટલે કે બાળક વિદ્યાલયમાં ગયો હતો. તો આ ગતવાન
એ ગચ્છતિની જગ્યાએ આપણે પ્રયોગ કર્યો છે, જે ભૂતકાળ દર્શાવે છે, ભૂતકાળની ક્રિયા બતાવે છે. તેવી જ રીતે સહ પુસ્તકમ પઠતી અર્થાત તે પુસ્તક વાંચે છે. હવે એ જ વાક્યને આપણે સંસ્કૃતમાં ભૂતકાળમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય, સહ પુસ્તકમ પઠિતવાન અર્થાત તેણે પુસ્તક વાંચ્યું. એવી જ રીતે આ જેમ પુલ્લિંગમાં પ્રયોગ છે એવી જ રીતે આપણે વર્તમાન કાળમાં આવો પ્રયોગ સ્ત્રીલિંગમાં પણ જોયો હતો. બાલિકા વિદ્યાલયમ ગચ્છતિ અર્થાત બાલિકા વિદ્યાલયમાં જાય છે. હવે એનો ભૂતકાળમાં પ્રયોગ કરવો હોય તો આવી રીતે થઈ શકે, બાલિકા વિદ્યાલયમ ગતવતી એટલે કે બાલિકા વિદ્યાલયમાં ગઈ હતી. સા પુસ્તકમ પઠતી અર્થાત તેણીની પુસ્તક વાંચે છે. એનો જ આપણે ભૂતકાળમાં પ્રયોગ કરીએ તો આવું વાક્ય બનશે, સા પુસ્તકમ પઠિતવતી અર્થાત તેણીએ પુસ્તક વાંચ્યું. તો અહીંયા આ બાજુ જે વાક્યો આપણે જોયા એ આપણે અગાઉ શીખી ગયા છીએ એવા વર્તમાન કાળના વાક્યો છે. અહીં જે ગચ્છતિ પઠતી વગેરે ક્રિયાપદોનો પ્રયોગ કર્યો છે એ વર્તમાન કાળના ક્રિયાપદો છે. આ જ બાબતને આપણે ભૂતકાળમાં જ્યારે બતાવવી હોય ત્યારે આવા ક્રિયાપદોનો આ વાક્યોમાં પ્રયોગ કર્યો, જેમ કે બાલઃ વિદ્યાલયમ ગતવાન તો ગતવાન, પઠિતવાન, ગતવતી, પઠિતવતી આ ભૂતકાળની ક્રિયાઓનો સંજ્ઞાઓનો આપણે પ્રયોગ કર્યો. આને સંસ્કૃતમાં કતવતુ પ્રત્યય કહે છે. તો આપણે આ ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે અગચ્છતની જગ્યાએ ગતવાન એવો તવતુ પ્રત્યયનો વિશેષ પ્રયોગ આ પાઠમાં આપણે સમજીશું. આ માટે આપણે કેટલાક વાક્યો વાંચીશું અને તે પછી આપણે આના વિશે વધારે વિસ્તારથી ખ્યાલ મેળવીશું. જેમ કે અહીં કેટલાક વાક્યો લખ્યા છે જેનું હું વાંચન કરું છું અને આપ પણ એને ધ્યાનપૂર્વક સાંભળો. સહ પઠિતવાન અર્થાત તેણે વાંચ્યું. અયમ ઉત્તરમ દત્તવાન અર્થાત આણે જવાબ આપ્યો. આ વાક્યોમાં પઠિતવાન, દત્તવાન એ તવતુ પ્રત્યયના ક્રિયાપદો છે. એના વિશે આપણે વિસ્તારથી પછી સમજીશું, પરંતુ આ એક વચનમાં વપરાયેલા ક્રિયાપદો છે. એના દ્વિવચન અને બહુવચન પણ બને છે. બહુવચનના ક્રિયાપદો હવે અહીં દર્શાવવામાં આવ્યા છે બીજા વાક્યોમાં, જેને આપણે વાક્યોના ઉદાહરણથી સમજીશું. અશ્વાહ ધાવિતવંતઃ તો અહીં ધાવિતવંતઃ એવું બહુવચનનો પ્રયોગ થયો છે, કારણ કે અહીં કર્તા બહુવચનમાં છે. એટલે અહીં બહુવચનમાં કર્તામાં પરિવર્તન થવાથી ક્રિયાપદમાં પણ પરિવર્તન થાય છે. એના વિશે આપણે પછી સમજીશું આગળ. એવી જ રીતે ગજાહ સિંહમ દૃષ્ટવંતઃ અહીં પણ દૃષ્ટવંતઃ એ પણ બહુવચનનો પ્રયોગ છે. તો અહીં પહેલાં બે વાક્યો જે જોયા એમાં પઠિતવાન, દત્તવાન એ એક વચન ભૂતકાળનો અર્થ બતાવે છે, જ્યારે ધાવિતવંતઃ, દૃષ્ટવંતઃ એ બહુવચનના પ્રયોગ છે. એટલે કે કર્તામાં ફેરફાર થવાથી ક્રિયાપદોમાં પણ ફેરફાર થાય છે. એના વિશે આગળ વિસ્તારથી ઉદાહરણ સાથે આપણે સમજીશું. અહીં એટલું જ દર્શાવવાનો આશય છે કે આ જે બધી ક્રિયાઓ બતાવવામાં આવી છે તે ભૂતકાળના અર્થનો નિર્દેશ કરે છે, એટલે કે ભૂતકાળનો અર્થ બતાવે છે. આવી જ રીતે સ્ત્રીલિંગમાં પણ ભૂતકાળનો અર્થ બતાવી શકાય એવા કેટલાક વાક્યો આગળ વાંચીએ. પિતૃવ્યા પૃષ્ઠવતી અર્થાત કાકીએ પૂછ્યું. સા ફલમ ખાદિતવતી અર્થાત તેને ફળ ખાધું. તો અહીંયા પિતૃવ્યા, સા એ સ્ત્રીલિંગના અર્થમાં વપરાયેલા કર્તાપદો છે. એટલા માટે ભૂતકાળમાં એનો પ્રયોગ દર્શાવવા માટે પૃષ્ઠવતી, ખાદિતવતી એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. એવી જ રીતે આ ક્રિયાપદોના બહુવચનના પણ વાક્યો આપણે જોઈએ. ઇમાહ ગતવત્યઃ ગતવત્યઃ એ બહુવચનનો પ્રયોગ છે.
એવી જ રીતે બાલિકા શ્લોકમ ગીતવત્ય, તો આ ગીતવત્ય, ખાદિતવત્ય, ગતવત્ય એ સ્ત્રીલિંગમાં બહુવચનનો પ્રયોગ બતાવે છે. મિત્રો એ જ રીતે આગળ બીજા કેટલાક વાક્યો આપણે વાંચીએ. કર્મકરાહ કાર્યમ કૃતવંતઃ, અર્થાત કર્મચારીઓએ કામ કર્યું. મહિલા વાક્યમ ઉક્તવત્ય, અર્થાત સ્ત્રીઓ વાક્ય બોલી. મિત્રો અહીં જે ક્રિયાપદો બતાવવામાં આવ્યા છે એ ભૂતકાળના અર્થ બતાવે છે. એટલે કે ભૂતકાળનો પ્રયોગ તવતુ પ્રત્યેથી કેવી રીતે થઈ શકે એનો અર્થ બતાવવા માટે ઉદાહરણ રૂપે આપણે આ બધા વાક્યો જોયા. આ વાક્યોમાં પઠિતવાન, દત્તવાન, ધાવિતવંતઃ, દૃષ્ટવંતઃ એ પુલ્લિંગ ક્રિયાપદો બતાવે છે. એવી જ રીતે પૃષ્ઠવતી, ખાદિતવતી, ગતવત્ય, ગીતવત્ય, કૃતવત્ય, ઉક્તવત્ય એ સ્ત્રીલિંગ કર્તાઓ માટે વપરાયેલા ક્રિયાપદો છે. હવે એના વિશે આપણે વિસ્તારથી આગળ સમજીએ. આ જે ક્રિયાપદો આપણે જોયા એ એવું બતાવે છે કે મૂળ ક્રિયામાં કતવતુ પ્રત્યય લાગે ત્યારે ગતવાન, પઠિતવાન વગેરે રૂપ બને છે. એટલે કે ગમ ધાતુ છે એને તવત એટલે કે તવતુ પ્રત્યય લાગવાથી ગતવાન એવું રૂપ બને છે. એવી જ રીતે પઠ ધાતુ છે એને તવતુ પ્રત્યય લાગવાથી પઠિતવાન એવું રૂપ બને છે, જે ભૂતકાળનો અર્થ દર્શાવે છે. મિત્રો આવી જ રીતે આપણે લંગ લકારમાં અગચ્છત પ્રયોગ કરતા હતા. ત્યાં બાલક અગચ્છત એનો જે અર્થ થાય છે એવો સમાન અર્થ અહીં બાલક ગતવાન, બાલક પઠિતવાન એ અર્થ પણ થઈ શકે છે. એટલે અહીં મૂળ ધાતુને જ્યારે આ વાન અને વતી એવા પ્રત્યયો લાગે છે ત્યારે આવા રૂપો, આવી સંજ્ઞાઓ બને છે. અહીં આપણે જોઈએ છીએ કે પુલ્લિંગમાં ગતવાન એવું વાન પ્રત્યય લાગે છે. એવી જ રીતે પઠિતવતી તો સ્ત્રીલિંગમાં વતી એવો પ્રત્યય લાગે છે. પરંતુ આ પ્રત્યય નથી, પ્રત્યય તો તવતુ એવો પ્રત્યય છે. એટલે તવતુ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે આવા રૂપો સિદ્ધ થાય છે. એટલે આને આપણે સંજ્ઞાઓ કહીશું, નામ કહીશું. મિત્રો બીજી એક બાબતની અહીં સ્પષ્ટતા કરવાની એ જરૂર છે કે આ જે રૂપો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય લિંગમાં પ્રયોજાય છે ત્યારે તેના એકવચન, દ્વિવચન અને બહુવચન પણ બને છે. જેમ કે આપણે પુલ્લિંગમાં ગતવાન, પઠિતવાન એવી સંજ્ઞાઓ કરી, તેવી જ રીતે સ્ત્રીલિંગમાં પઠ ધાતુને તવતુ પ્રત્યય લાગવાથી પઠિતવતી એવું રૂપ બને છે. એવી જ રીતે સ્ત્રીલિંગમાં ગમ ધાતુને તવતુ પ્રત્યય લાગવાથી ગતવતી એવી સંજ્ઞા બને છે. આમ પુલ્લિંગમાં પઠિતવાન, સ્ત્રીલિંગમાં પઠિતવતી, પુલ્લિંગમાં ગતવાન, સ્ત્રીલિંગમાં ગતવતી. વાક્ય પ્રયોગ આનો કરીએ તો આવા વાક્યો બનશે: બાલક પઠિતવાન, બાલિકા પઠિતવતી, બાલક ગતવાન, બાલિકા ગતવતી. તો આ એક વચનમાં જે પ્રયોગ થયો એનો જ બહુવચનમાં પ્રયોગ થઈ શકે છે. જેમ કે પઠિતવાન તો બહુવચન એનું બનશે પઠિતવંતઃ, પઠિતવતી તો એનું બહુવચન બનશે પઠિતવત્યઃ, જેનો આગળ આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. અહીં મિત્રો આપણે જોયું કે મૂળ ધાતુ સાથે તવતુ એટલે કે તવત પ્રત્યય લાગે તો તે ભૂતકાળના અર્થમાં પ્રયોજાય છે. અને જ્યારે તે ભૂતકાળના અર્થમાં આવી જે શબ્દ રચના બને છે ત્યારે તેને આપણે સંજ્ઞા કહીશું. આ સંજ્ઞાઓ ત્રણેય લિંગોમાં અલગ અલગ બને છે. એટલે કે પુલ્લિંગમાં આ સંજ્ઞા આવી બનશે: ગમ વત્તા તવત બરાબર ગતવાન. એટલે કે પુલ્લિંગમાં ગતવાન, પઠિતવાન, લિખિતવાન, રચિતવાન આવી સંજ્ઞાઓ બનશે. એવી જ રીતે સ્ત્રીલિંગમાં ગતવતી, ગમ તવત પ્રત્યય ગતવતી, પઠિતવતી, લિખિતવતી,
ઉક્તવતી એવી સંજ્ઞાઓ બનશે. એવી જ રીતે નપુંસકલિંગમાં ગમ તવત પ્રત્યય લાગવાથી ગતવત એવું રૂપ એવી સંજ્ઞા બનશે. એટલે ગતવત, પઠિતવત, પતિતવત એવા રૂપો બનશે. મિત્રો, અહીં એક બાબત સમજવાની એ જરૂર છે કે આ ત્રણેય લિંગમાં જે સંજ્ઞાઓ બની છે એના એકવચન, દ્વિવચન અને બહુવચન પણ થાય છે. જેમ કે આપણે જોઈએ કે ગતવાન એ પુલ્લિંગ એકવચનની સંજ્ઞા છે, પણ એનો દ્વિવચનમાં પણ એના રૂપો બને છે. જેમ કે ગતવંતૌ એનું બહુવચન થશે ગતવંતઃ, જેનો આપણે આગળ અભ્યાસ કરી ગયા. જેમ કે અશ્વાહ ધાવિતવંતઃ, બાલકાહ ગતવંતઃ એ બહુવચનનો પ્રયોગ આપણે આગળના વાક્યોમાં કરી લીધો. એમ આ ત્રણેય વચનમાં આનો પ્રયોગ થશે ગતવાન, ગતવંતૌ, ગતવંતઃ. એવી જ રીતે સ્ત્રીલિંગમાં જેમ ગતવતી એક વચનમાં બન્યું છે એનું પણ દ્વિવચનમાં ગતવત્યૌ એવું રૂપ બનશે અને બહુવચનમાં ગતવત્યઃ એવું રૂપ બનશે, જેનો આપણે આગળના વાક્યોમાં આપણે અભ્યાસ કરી લીધો કે બાલિકાહ શ્લોકમ ગીતવત્યઃ. અહીં બાલિકાહ બહુવચનમાં છે એટલે એનું ક્રિયાપદ એટલે કે સંજ્ઞા ગીતવત્યઃ બહુવચનમાં છે. એવી જ રીતે કર્મકરાહ કાર્યમ કૃતવંતઃ, મહિલાહ વાક્યમ ઉક્તવત્યઃ. તો આ ઉક્તવત્યઃ, ગતવત્યઃ એ બહુવચનના રૂપ બને છે. તે જ રીતે નપુંસકલિંગમાં ગતવત એવું જે સંજ્ઞા બને છે, એવું જે રૂપ બને છે એના પણ દ્વિવચન અને બહુવચન બને છે. ગતવત એકવચન છે, ગતવતી દ્વિવચન છે અને ગતવંતી બહુવચન છે. પરંતુ આ બધામાંથી આપણે એકવચન અને બહુવચનના રૂપોનો પ્રયોગ અહીંયા અભ્યાસમાં આપણે કરીએ છીએ. એટલે કે ગતવાન, ગતવંતઃ, એવી જ રીતે ગતવતી, ગતવત્યઃ અને ગતવત આ શબ્દોનો પ્રયોગ, આ રૂપોનો પ્રયોગ, આ સંજ્ઞાઓનો પ્રયોગ આપણે આ ભાષા સમજવા માટે ભૂતકાળના અર્થમાં વધારે પ્રમાણમાં કરીએ છીએ. અહીં એક બાબતની એ ખ્યાલ રાખવાની જરૂર છે કે આપણે લંગ લકારમાં આ જ બાબતને આ રીતે સમજ્યા હતા. જેમ કે ગતવાનની જગ્યાએ આપણે અગચ્છત આવો પ્રયોગ આપણે કર્યો હતો. આ અગચ્છત, બાલકઃ અગચ્છત આવો જ્યારે વાક્ય પ્રયોગ કરીએ ત્યારે એના જ સમાન અર્થમાં આપણે બાલકઃ ગતવાન એવો પ્રયોગ કરી શકીએ છીએ. બંને સમાન અર્થ આપે છે, પરંતુ અહીં આ બંનેમાં થોડો ફરક છે. એ ફરક શું છે એ જરા આપણે વિચારી લઈએ. આ છે એ ઘમ ધાતુનું લંગ લકારનું રૂપ છે અને તે રૂપ પુરુષ પ્રમાણે ચાલે છે. એટલે કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ એના ત્રણેય પુરુષના રૂપો જુદા જુદા બને છે. એટલે સહ અગચ્છત, બાલકઃ અગચ્છત એવો પ્રયોગ થઈ શકે છે. એનો વિચાર આપણે પછી વિસ્તારથી કરીશું. પરંતુ બાલકઃ ગતવાન, બાલકઃ અગચ્છત, એવી જ રીતે બાલિકા ગતવતી, બાલિકા અગચ્છત, વાહનમ ગતવત, વાહનમ અગચ્છત, આ રીતે સમાન અર્થમાં આવો પ્રયોગ થાય છે. તો આ ત્રણેય પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય લિંગમાં આ પ્રકારની સંજ્ઞાઓ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં પ્રયોજાય છે. પરંતુ લંગ લકારની ક્રિયાઓ ક્રિયાપદો કહેવાય છે. જ્યારે આ ગતવાન, ગતવતી વગેરે તવતુ પ્રત્યયથી બનેલી મૂળ ધાતુ સાથે લાગવાથી બનેલી સંજ્ઞાઓ છે. એટલે કે આ બંનેમાં જેનો સરળતા રહે એનો પ્રયોગ આપણે ભાષામાં કરવો જોઈએ. બીજું કે અહીં કર્તાના લિંગ પ્રમાણે રૂપ બને છે. જરા આપણે અહીંયા એ વિચાર કરી લઈએ કે પુલ્લિંગ કરતા હોય તો એમાં કેવી સંજ્ઞા વપરાય
અને સ્ત્રીલિંગ કરતા હોય તો એમાં કેવી સંજ્ઞા વપરાય. જેમ કે ઉદાહરણથી આપણે આ બાબતને સમજીએ. અહીં મેં 2 ઉદાહરણ લખ્યા છે. બાલકઃ શુકમ દૃષ્ટવાન. તો અહીં જે કર્તાપદ છે એ કર્તાપદ પુલ્લિંગમાં છે. જેમ કે બાલકઃ એ કર્તૃપદ છે, એ કર્તાપદ અહીં પુલ્લિંગમાં વપરાયું છે અને એટલા માટે પુલ્લિંગમાં વપરાયું હોવાથી એનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ અહીં દૃષ્ટવાન પુલ્લિંગમાં વપરાયું છે. એટલે કે તવતુ પ્રત્યયમાંથી બનેલું દૃશ્ય ધાતુનું રૂપ દૃષ્ટવાન. બાલકઃ શુકમ દૃષ્ટવાન અર્થાત બાલકે પોપટને જોયો. તો આ ભૂતકાળનો અર્થ બતાવે છે, પણ બાલક કર્તાપદ પ્રમાણે અહીં આ ક્રિયાપદ પુલ્લિંગ બન્યું છે. એટલે પુલ્લિંગ પ્રમાણે લિંગ પ્રમાણે અહીં ફેરફાર થાય છે. એટલે કે લિંગ કર્તાપદ પુલ્લિંગમાં હોવાથી અહીં પુલ્લિંગનું ક્રિયાપદ વપરાય છે. એવી જ રીતે આપણે આ બાજુ બીજું ઉદાહરણ જોયું કે સીતા શુકમ દૃષ્ટવતી. એટલે કે સીતાએ પોપટ જોયો. અહીં જે દૃષ્ટવતી એ ક્રિયાપદ વપરાયું છે એ ક્રિયાપદ સ્ત્રીલિંગના અર્થમાં વપરાયું છે. એટલે આ પણ ભૂતકાળનો અર્થ બતાવે છે, પણ કર્તાપદ સ્ત્રીલિંગ છે માટે અહીં ક્રિયાપદમાં ફેરફાર થાય છે અને જે ક્રિયા બની છે એ ભૂતકાળનો અર્થ દર્શાવતી સ્ત્રીલિંગ ક્રિયા છે. એટલે કે દૃષ્ટવતી એવું ક્રિયાપદ બન્યું. આ જ રીતે બાલકઃ પાઠમ પઠિતવાન આવું પુલ્લિંગ વાક્ય રચના થાય. એવી જ રીતે અહીંયા બાલિકા પાઠમ પઠિતવતી. આમ કર્તાના લિંગ પ્રમાણે રૂપ બને છે. એટલે કર્તા પુલ્લિંગમાં હોય તો રૂપ પણ પુલ્લિંગનું વપરાય. કર્તા જો સ્ત્રીલિંગમાં હોય તો રૂપ પણ સ્ત્રીલિંગનું પ્રયોજાય. આવા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે બાલકઃ પાઠમ લિખિતવાન. એટલે કે બાળકે પાઠ લખ્યો. તો અહીંયા સ્ત્રીલિંગમાં બાલિકા પાઠમ લિખિતવતી. તો લિખિતવતી એવું સ્ત્રીલિંગનું રૂપ પ્રયોજાશે. આમ કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બને છે. એટલે કે કર્તા જો પુલ્લિંગમાં હોય તો ક્રિયાપદનું રૂપ પણ પુલ્લિંગમાં હોય. કર્તા જો સ્ત્રીલિંગમાં હોય તો ક્રિયાપદનું રૂપ પણ સ્ત્રીલિંગમાં હોય. એવી જ રીતે જો કર્તાપદ છે એ નપુંસકલિંગમાં હોય, જેમ કે વાહનમ એ કર્તાપદ નપુંસકલિંગમાં વપરાયું છે માટે એનું ક્રિયાપદ વાહનમ ગતવત. ફલમ પતિતવત. તો ફલમ એ કર્તાપદ છે એ અનુસાર એના લિંગ પ્રમાણે અહીં રૂપ વપરાશે. એટલે ફલમ પતિતવત, વાહનમ ગતવત વગેરે રૂપો બને છે. એટલે કે કર્તાના લિંગ પ્રમાણે રૂપ પ્રયોજાય છે. આ બાબતને આપણે બરાબર ખ્યાલમાં રાખીએ. આવી જ વાત બહુવચનમાં પણ આવે. જો કર્તા બહુવચન પુલ્લિંગમાં હોય તો એનું જે રૂપ છે એ પણ બહુવચન પુલ્લિંગમાં વપરાશે. જો કર્તા બહુવચન સ્ત્રીલિંગમાં હોય તો એનું રૂપ પણ બહુવચન સ્ત્રીલિંગમાં દર્શાવાશે. દાખલા તરીકે બાલકાહ પાઠમ પઠિતવંતઃ. એટલે કે બાળકોએ પાઠ ભણ્યો. હવે એ જ વાત આપણે સ્ત્રીલિંગમાં કરીએ ત્યારે બાલિકાહ પાઠમ પઠિતવત્યઃ. એટલે કે બાલિકાઓએ પાઠ ભણ્યો. તો આ રીતે કર્તાના લિંગ પ્રમાણે રૂપનું લિંગ પણ વપરાશે, પ્રયોજાશે. એટલે આટલી બાબત મિત્રો અહીં યાદ રાખવાની આપણને થાય કે કર્તા જો પુલ્લિંગમાં હોય તો રૂપ પણ પુલ્લિંગમાં ગતવાન પઠિતવાન વગેરે પ્રયોજાય. જો કર્તા સ્ત્રીલિંગમાં હોય તો રૂપ પણ ગતવતી પઠિતવતી વગેરે પ્રયોજાય. જે આપણે અહીં ઉદાહરણના રૂપમાં 3 વાક્યો આપણે જોયા. બાલકઃ શુકમ દૃષ્ટવાન એટલે કે બાલકે પોપટ જોયો. સીતા ફલમ દૃષ્ટવતી, સીતા શુકમ દૃષ્ટવતી. આવા બીજા કેટલાક વાક્યો છે. રજકઃ વસ્ત્રમ ગૃહીત્વા ગતવાન. ધોબી કપડાં લઈ ગયો. રાધા યમુના નદીમ ગતવતી. રાધા યમુના નદીએ ગઈ. વાહનમ ગતવત અર્થાત વાહન ગયું. ફલમ પતિતવત અર્થાત ફળ પડ્યું. આ બધા જ વાક્યો એ બતાવે છે કે કર્તા પ્રમાણે કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદનું લિંગ વપરાય છે. હવે બીજી એક વાત અહીંયા
ધ્યાન રાખવા જેવી છે કે તવતુ પ્રત્યયમાં પણ વચન કર્તા પ્રમાણે ચાલે છે. એટલે કે જો એક વચન હોય તો એ ક્રિયાપદ પણ રૂપ પણ એક વચનમાં આવશે. જેમ કે બાલકઃ પાઠમ લિખિતવાન, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ, તો એનું બહુવચન આવું થશે, બાલકાઃ પાઠાન લિખિતવંતઃ. એટલે કે બાલકઃ એક વચન હોવાથી અહીં લિખિતવાન પણ એક વચનનું રૂપ વપરાયું છે. અહીં બાલકઃ એવું બહુવચન હોવાથી, કર્તાપદ બહુવચનમાં હોવાથી એની સાથે તવતુ પ્રત્યે બહુવચનનો વપરાયો છે. એટલે લિખિતવાન એક વચન છે, લિખિતવંતઃ બહુવચન છે. આ જે ફેરફાર થાય છે એ ફેરફાર આ કર્તાના વચન પ્રમાણે થાય છે. જો કર્તા એક વચનમાં હોય તો તવતુ પ્રત્યય પણ એક વચનમાં, જો કર્તા બહુવચનમાં હોય તો તવતુ પ્રત્યય પણ બહુવચનમાં વપરાય. જેમ કે બાલકઃ લિખિતવાન, બાલકાઃ લિખિતવંતઃ. એવી જ રીતે બાલકઃ પઠિતવાન, બાલકાઃ પઠિતવંતઃ. બાલકઃ ખાદિતવાન, એટલે કે બાળકે ખાધું, બાલકઃ ખાદિતવંતઃ. તો કર્તાનું વચન એક વચન હોય તો તવતુ પ્રત્યય પણ એક વચનમાં, કર્તાનું વચન બહુવચન હોય તો તવતુ પ્રત્યય પણ બહુવચનમાં પ્રયોજાય. આટલી સાવધાની રાખવા માત્રથી આપણે પુલ્લિંગમાં આ પ્રયોગ ભૂતકાળના ક્રિયાના સંદર્ભમાં કરી શકીએ છીએ. એવી જ રીતે સ્ત્રીલિંગમાં, જેમ કે બાલિકા પાઠમ લિખિતવતી, તો બાલિકા એક વચન છે સ્ત્રીલિંગમાં, તો તવતુ પ્રત્યય સ્ત્રીલિંગમાં એક વચનમાં લિખિતવતી એવું થશે. એવી જ રીતે બાલિકા પાઠમ પઠિતવતી, તો બાલિકા એક વચન હોવાથી પઠિતવતી પણ એક વચન બનશે. પરંતુ બહુવચનમાં સ્ત્રીલિંગમાં જુઓ, બાલિકાઃ પાઠમ લિખિતવત્યઃ, તો લિખિતવતી એક વચન હતું તવતુ પ્રત્યયાંત રૂપ, તો બહુવચન બનશે લિખિતવત્યઃ. એવી જ રીતે પઠિતવતી પઠિતવત્યઃ. પરંતુ આ જે ફેરફાર થાય છે એ ફેરફાર કર્તાના વચન પ્રમાણે થાય છે. કર્તા એક વચન બાલિકા, તો એનું જે તવતુ પ્રત્યયાંત રૂપ છે એ પણ એક વચન લિખિતવતી. પરંતુ બાલિકાઃ બહુવચન છે તો એના તવતુ પ્રત્યયાંત રૂપમાં પણ ફેરફાર થાય છે, બાલિકાઃ લિખિતવત્યઃ. સેમ ઉદાહરણ, બાલિકા પઠિતવતી, તો બાલિકાઃ પઠિતવત્યઃ. આવી રીતે તવતુ પ્રત્યયમાં પણ વચન કર્તા પ્રમાણે ચાલે છે. એટલે કે આ કર્તા પ્રમાણે આ વચન થશે. કર્તા એક વચન તો તવતુ પ્રત્યય એક વચન, કર્તા બહુવચન તો તવતુ પ્રત્યય બહુવચન. અહીં પણ સ્ત્રીલિંગમાં પણ આ જ રીતે કર્તા એક વચન તો આ પણ એક વચનમાં, કર્તા બહુવચનમાં તો આ પણ બહુવચનમાં. તો આટલો એક નિયમ અહીંયા યાદ રાખવા જેવો છે કે તવતુ પ્રત્યયમાં પણ વચન કર્તા પ્રમાણે ચાલે છે. હવે અહીં એક બાબત આપણે વિચારવાની થાય છે કે કર્તું વાચ્યમાં ભૂતકાળને માટે તવતુ પ્રત્યયનો પ્રયોગ સરળ કેવી રીતે રહે છે. તો કેવી રીતે, જેમ કે લંગ લકારાંત જે રૂપો હતા એ આવી રીતે બને. ક્રીડ ધાતુ છે, ક્રીડ ધાતુનું લંગ લકાર પ્રથમ પુરુષનું રૂપ બનશે અક્રીડત, સહ અક્રીડત. તો એનો આપણે તવતુ પ્રત્યયાંત રૂપનો પ્રયોગ કરી એ જ અર્થમાં જો વાક્ય રચના કરીએ તો સહ ક્રીડિતવાન એવી વાક્ય રચના બનશે. પરંતુ અહીં પુરુષ બદલાતા પ્રથમ પુરુષની જગ્યાએ મધ્યમ પુરુષનો પ્રયોગ થતા આવી વાક્ય રચના બનશે, ત્વમ અક્રીડઃ. અને જ્યારે ઉત્તમ પુરુષનો પ્રયોગ કરતા આવી વાક્ય રચના બનશે અહમ અક્રીડમ. જ્યારે તવતુ પ્રત્યયનો પ્રયોગ કેમ સરળ રહે છે તો એમાં કોઈ ફેર થતો નથી. સહ ક્રીડિતવાન, ત્વમ ક્રીડિતવાન, અહમ ક્રીડિતવાન. ફક્ત લિંગ એમાં યાદ રાખવું પડે છે. જો પુલ્લિંગ હોય તો સહ ક્રીડિતવાન, ત્વમ ક્રીડિતવાન, અહમ ક્રીડિતવાન. આ જ ત્રણેય વાક્ય રચનાઓ જો સ્ત્રીલિંગના રૂપમાં બનાવવી હોય તવતુ પ્રત્યયાંત તો આવી બની શકે, સા ક્રીડિતવતી, ત્વમ ક્રીડિતવતી, અહમ ક્રીડિતવતી. બસ ખાલી લિંગ માત્રના જ્ઞાનથી સરળતાથી આ ભૂતકાળના અર્થમાં તવતુ પ્રત્યયાંત રૂપોનો પ્રયોગ કરી શકાય છે. પરંતુ
જે લંગ લકારાંત શબ્દો છે, જે ક્રિયાપદો છે, એના પ્રયોગમાં પુરુષ પ્રમાણે એનો પ્રયોગ કરી શકાય છે. ભાષામાં મિત્રો જે સરળ હોય તેનો પ્રયોગ કરીને આપણે આગળ વધવું જોઈએ. એટલે કે લંગ લકારાંત રૂપોનો પ્રયોગ પણ કરવો જોઈએ, તવતુ પ્રત્યયાંત રૂપોનો પ્રયોગ પણ કરવો જોઈએ, પરંતુ એમાં વિવેક કરી આપણને જેમાં સરળતા પડે એનો પ્રયોગ આપણે વિચારવો જોઈએ. એટલે અહીં 3 ઉદાહરણ આપણે જોયા. સહ અક્રીડત એની જગ્યાએ સહ ક્રીડિતવાન, એવી જ રીતે ત્વમ અક્રીડઃ ત્વમ ક્રીડિતવાન, અહમ અક્રીડમ અહમ ક્રીડિતવાન. એવી રીતે આપણે તવતુ પ્રત્યયાંત રૂપોનો પ્રયોગ કરી શકીએ છીએ. હવે કેટલાક રૂપો એવા છે કે જેના તવતુ પ્રત્યયાંત રૂપોમાં થોડાક ફેરફાર થાય છે. એવા કેટલાક રૂપો આપણે જોઈ લઈએ. જેમ કે નમતિ નતવાન, પૃચ્છતિ પૃષ્ટવાન, પશ્યતિ દૃષ્ટવાન. અહીં જુઓ, પશ્યતિ દૃશ્ય ધાતુ છે પણ વર્તમાન કાળમાં પશ્યતિ એવું રૂપ બને છે, અહીં દૃષ્ટવાન. એવી જ રીતે સ્થા ધાતુ છે, તિષ્ઠતિ એવું રૂપ બને છે, પરંતુ અહીં ફેરફાર થાય છે, સ્થિતવાન. કંપતે કંપિતવાન. આ આત્મનેપદનું રૂપ છે, એના રૂપો પણ આવી જ રીતે બને છે. વહતિ એનો પણ થોડો ફેરફાર થાય છે, ઉઢવાન એવું રૂપ બને છે. યચ્છતિ દત્તવાન, નયતિ નીતવાન, વંદતે વંદિતવાન. આ પણ આત્મનેપદનું ક્રિયાપદ છે. યતતે યતિતવાન. આમ કેટલાક રૂપો એવા છે કે જેમની ક્રિયાઓમાં થોડો ફેરફાર થાય છે. એવા કેટલાક રૂપોનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. આમની વાક્ય રચના કરતી વખતે આપણે આ જે ફેરફાર થાય છે એ ધ્યાનમાં લેવાનો હોય છે. જેમ કે કૃષ્ણ અજામ નીતવાન, ની ધાતુ છે તો નીતવાન એવો પ્રયોગ થશે. કૃષ્ણ અજામ નયતિ, તો એનો તવતુ પ્રત્યયાંત આપણે પ્રયોગ કરીશું તો કૃષ્ણ અજામ નીતવાન. એવી જ રીતે બાલક માતરમ વંદતે વર્તમાન કાળમાં, તો ભૂતકાળમાં તવતુ પ્રત્યયાંત વાક્ય બનશે બાલક માતરમ વંદિતવાન. તો આ જે કેટલાક ક્રિયાપદોના રૂપો એવા છે કે જેમાં થોડો ફેરફાર થાય છે, એને આપણે યાદ રાખીને ભાષામાં એનો પ્રયોગ કરી શકીએ. આમ મિત્રો, જે વાક્ય રચના લંગ લકારથી ભૂતકાળનો અર્થ બતાવતી હતી એવી જ વાક્ય રચના તવતુ પ્રત્યયથી પણ બની શકે છે. બંનેનો અર્થ સમાન જ થાય છે. જેમ કે સહ ગૃહમ અગચ્છત, તે ઘરે ગયો. આવી વાક્ય રચનાનું આપણે તવતુ પ્રત્યય બનાવીએ ત્યારે સહ ગૃહમ ગતવાન, તે ઘરે ગયો. તો બંનેના અર્થ પણ સમાન છે. ભાષામાં સરળતાનો ઉપયોગ કરી આપણે એનો પ્રયોગ યોગ્ય જગ્યાએ કરી શકીએ. ધન્યવાદ.